કેશોદ તાલુકાના મેસવાણ ગામના ઉપસરપંચ દ્વારા ભ્રષ્ટાચાર થયાના ખુલ્લા આક્ષેપ કરાયા છે, જેમાં વોટર ફિલ્ટર પ્લાન્ટ મુકાયા પણ નથી અને બિલો બની ગયા. ખાસ તો 20 કે 25 હજારના ફિલ્ટર મૂકી અને અંદાજિત 4 લાખ જેવી ગ્રાન્ટના બિલો ઉધારવામાં આવ્યાની વાત સામે આવતા ઉપસરપંચને જાણ મળતા સત્ય બહાર આવ્યું હતું. જે વસ્તુ આવેલ નથી અને બિલોની ચૂકવણી પણ થઈ ગઈ છે, તેમાં સરકારના પૈસાનો ખુલ્લો વેડફાટ થતો હોય અને ભૂખ્યા ભૂંડ જેવા વચેટિયાઓ વચ્ચેથી ગ્રાન્ટની ભાગ બટાઈ કરતા હોય. એ સિવાય પણ સીસીટીવી કેમેરા, કચરા માટેના ડસ્ટબિન જેવી વસ્તુઓમાં પણ લાવવામાં આવેલ વસ્તુઓ કરતા અનેક ગણા ભાવના બિલો ઉધારવામાં આવ્યાની ચર્ચાઓ થતા ઉપસરપંચ દ્વારા કેશોદ તાલુકા પંચાયત કચેરીએ લેખિતમાં જાણ કરી સંડોવાયેલા તમામને બહાર લાવવા ટીડીઓ કેશોદને લેખિતમાં જાણ કરવામાં આવેલી છે. વધુમાં જણાવ્યું હતું કે આવી તમામ બાબતોમાં અનેક ગણા બિલો બને છે અને માલ પણ આઈએસઆઈ માર્કાની જગ્યાએ કોઈ પણ પગ વગરની કંપનીઓ મોકલી ખુલ્લી લૂંટ ચાલતી હોય તેવી મૌખિક રજૂઆત કરતા કેશોદ તાલુકા પંચાયત કચેરી દ્વારા 2 અધિકારીઓને મોકલી તપાસ કરવામાં આવતા સ્થળ પર કાંઈ પણ જોવા મળ્યું ન હતું. ત્યારે ઉપસરપંચ ભૂપત બાબરિયા દ્વારા આ તમામ મુદ્દે તપાસ કરવા ટીડીઓ કેશોદને લેખિત જાણ કરવામાં આવી છે. મારું નામ ભૂપતભાઈ બાબરિયા છે. મેસવાણનો હું હાલમાં ઉપસરપંચ છું. મેં હાલમાં ઘણી વાર આપણે ટીડીઓ સાહેબને જાણ કરેલ છે કે મેસવાણમાં ફિલ્ટરમાં ભ્રષ્ટાચાર થાય છે અને હું મારો સરપંચ બને ત્યાં જઈને કહી આવ્યા હોત કે ભાઈ સાહેબ આમાં ભ્રષ્ટાચાર થાય તો પણ અમે અહીંયા અત્યારે ત્યાં ફિલ્ટર છે નહીં અને બિલ પાસ કરી દીધું. અમારા ગામના રાજુભાઈ કનેરિયાને અમે ના પાડી દઈ, જેમના કામ એ કરે એમ કરીને ધરાડ જેવા તેવા નબળા કામ આની પહેલાં આગળના કામ છે તે બધું કેમેરા છે, સીસી કેમેરા, ડસ્ટબિન છે, પાણીના પ્લાસ્ટિકના પેલા આપણે ટાંકી આવી છે, બધામાં ભ્રષ્ટાચાર છે. માનીય શ્રી સાહેબને જણાવવાનું કે આમાં જ બનતું જે હોય તે કરે. અમે હાલમાં પણ આગળ અમે સાહેબને કીધેલ છે 4 લાખના ફિલ્ટરો છે તે પણ સામાન્ય દરજાના આવેલા હતા. અમે પાછા મોકલ્યા છતાં ના પાડવા છતાં પણ 20-25 હજારનું ફિલ્ટર મૂકી જાય. હવા કામ અમારે મેસવાણમાં જોતા આ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે આ લોકો બધા. આ તપાસ માટે અમે પહેલાં ટીડીઓ સાહેબને વાત કરે છે, પણ હવે ટીડીઓ સાહેબ અમારું કોઈ ધ્યાનમાં લેતા નથી. તે માટે અમે હવે ટીડીઓ સાહેબને અરજી રજીસ્ટર કરીને અરજી કરીએ છીએ કે અમારા ગામમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે.